अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષના ઇતિહાસની અંદર સદીઓથી મહાપુરુષોની એક ભાવના રહી છે કે આપણો ભારત દેશ એ વસુધૈવ કુટુંબકમમાં માત્ર છે. It is not only the words. આ શબ્દ નથી, આ આપણી સંસ્કૃતિ છે. શું છે? ને વિશ્વની અંદર હજારો વર્ષથી કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્યારે પણ પોતાના દેશમાંથી હાંકી કાઢી છે ત્યારે ત્યારે ભારત વર્ષે કોઈ પણ જાતના નાત જાત સંપ્રદાય ધર્મ પૂછ્યા વગર એઝ અ હ્યુમન આપણે બધાને વેલકમ કરેલા છે. યસ કે નો? ભારત વર્ષમાં પારસી જાતિ નથી, પણ પારસીને આપણે શું કર્યા? કેવું નહીં કે ભાઈ તમારા ધર્મ સાથે અમારે લેવા દેવા નથી. વી વેલકમ એઝ અ હ્યુમન. શું કીધું? માનવ તરીકે વેલકમ કર્યા. એમ આપણી જે આ સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમની, એવી રીતે આપણી બીજી સંસ્કૃતિ છે જીવો અને જીવવા દો. પોતે પણ જીવીએ અને અન્ય પ્રાણીઓને પણ જીવવાનો એટલો જ અધિકાર છે. અને એ પણ વિશ્વવ્યાપી વાત છે, કોઈ કન્ટ્રી વ્યાપી વાત નથી. ત્રીજી વાત છે આપણી અતિથિ દેવો ભવ. અનનોન પર્સનને પણ વેલકમ કરવું જ્યારે આપણા આંગણે આવે ત્યારે. ત્યારબાદ આપણી સંસ્કૃતિ એનાથી આગળ વધીને સર્વે સંતુ નિરામયા, સર્વે સંતુ સુખીન ભવંતુ. બધા જ જીવો સ્વાસ્થ્યને પામે અને સુખને પામે, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એમાં નાત જાત કન્ટ્રી આવતી, ધર્મ સંપ્રદાય આવતો, અને સૌથી મહત્વની અને મોટી વાત ભારતીય સંસ્કૃતિ મોટામાં મોટું તત્વ છે સનાતન ધર્મ. એ સનાતન ધર્મ એ યુનિવર્સલ રિલિજિયસ છે. કેવો છે? યુનિવર્સલ. સનાતન ધર્મ એ કોઈ સાંપ્રદાયિક ધર્મ નથી. સનાતન ધર્મ પહેલા હ્યુમન બનો, હ્યુમન વિથ હ્યુમેનિટી is the first grade of religion. માનવતા એ પહેલો ધર્મ. એમાં પણ નાત જાત સંપ્રદાય નથી આવતા. પછી બીજો ધર્મ આવે છે સાંપ્રદાયિક ધર્મ, કે જેની અંદર પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની વાત કરવામાં આવે છે. એ બીજો ધર્મ. વર્લ્ડના બધા જ ધર્મોમાં પ્રાયશ્ચિત શબ્દ સમાયેલો છે. મુસલમાનમાં પણ અને ક્રિશ્ચિયનમાં પણ માફી માંગવાનો શબ્દ સમાયેલો છે. યસ ઓર નો? એટલે પહેલો ધર્મ માનવતા, બીજો ધર્મ ધાર્મિક સત્ય એટલે કે સાંપ્રદાયિક સત્ય. All different kind of religion they follow is religion, but એમાં main thing શું છે તો કે છે કે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત આ એની થીમ છે. શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પાપ થાય અને શું કરવાથી પ્રાયશ્ચિત થાય, આ ધર્મ શીખવાડે છે. જેને આપણે સંપ્રદાય કહીએ છીએ. એને સનાતન ના કહેવાય પણ સાંપ્રદાયિક ધર્મ કહેવાય.
અને એ ધર્મો, દુનિયાના બધા ધર્મો એ એક જ ફોર્મેટ ઉપર ચાલે છે. ઓલ રિલિજન ઓફ ધ વર્લ્ડ, અને ખાસ કરીને આપણા ભારતીય ધર્મો એક જ ફોર્મેટ ઉપર ચાલે છે. કયું ફોર્મેટ? બધા ધર્મમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, કોમન. ડિફરન્ટ ગોડ ઇન ઓલ રિલિજન. યસ ઓર નો? Yes. બીજું જોઈએ ધર્મગુરુ જોઈએ, ગોડ જોઈએ, પછી કોણ જોઈએ? દરેક સંપ્રદાયમાં એક જોઈએ ગુરુ જોઈએ, દરેક સંપ્રદાયમાં એક મંદિર જોઈએ, દરેક સંપ્રદાયમાં એક મંત્ર જોઈએ. યસ કે નો? Yes. Yes. દરેક સંપ્રદાયમાં દરેક સંપ્રદાયનું પુસ્તક જોઈએ, Yes. દરેક સંપ્રદાયની અંદર સંસ્થા જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ. દરેક સંપ્રદાયમાં ઇન્ડિવિડ્યુઅલ રિચ્યુઅલ જોઈએ, ઓલ રિલિજન. યસ કે નો? Yes. Yes. દરેક ધર્મમાં વર્તમાન ધર્મ ગુરુ શિષ્ય જોઈએ, વર્તમાન લાઈવ. અને દરેક ધર્મમાં શું જોઈએ? પ્રોસેસન, જેને ગુજરાતીમાં કહેવાય વરઘોડા. આ જોઈએ કે ના જોઈએ? આને હું ફોર્મેટ કહું છું. શું કહું છું? અને ફોર્મેટ નું થીમ શું છે? પાપ પુણ્યને. આ ઓલ રિલિજન ની વાત છે. આપણા ભારત વર્ષના બધા ધર્મો આના ઉપર ચાલે છે. અને થર્ડ છે, પહેલો સામાજિક ધર્મ, બીજો ધાર્મિક ધર્મ. નાઉ ધ થર્ડ ઇઝ આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ ને ધર્મ ના કહેવાય, સ્પિરિચ્યુઅલ ને સાયન્સ કહેવાય. સ્પિરિચ્યુઅલ સાયન્સ. એ સ્પિરિચ્યુઅલ સાયન્સ ને સનાતન ધર્મ સાથે લેવા દેવા છે. શેના સાથે? સનાતન એટલે હતો, છે અને સાંપ્રદાયિક ધર્મની બિગિનિંગ પણ થાય અને એન્ડ આવે. સનાતન ધર્મની બિગિનિંગ અને એન્ડ ના. આવી રીતે આ સનાતન ધર્મ છે એ શેના ઉપર ઉભો છે? જેમ સામાજિક ધર્મ માનવતા ઉપર ઉભો છે, ધાર્મિક અને સાંપ્રદાયિક ધર્મ ફોર્મેટ અને પાપ પુણ્યને પ્રાયશ્ચિત ઉપર ઉભો છે, તો સનાતન ધર્મ શેના ઉપર ઉભો છે? સનાતન ધર્મ ઉભો છે કુદરતી કાનૂન અને કુદરતી રચના. નેચર, law of nature, and nature create the circumstances, and it is applicable for any living being creature of the world. એ જીવ માત્રને લાગુ પડે છે, માને કે કુદરતના કાનૂનની બિયોન્ડ કોઈ જઈ શકે નહીં. So the spiritual science is on a base of law of nature. અને જીવ માત્રને લાગુ પડે, માને કે ના, એનાથી બિયોન્ડ કોઈ જઈ શકે નહીં. અને સનાતન ધર્મને ન માનવો એનું નામ સાંપ્રદાયિક ધર્મ. અને સાંપ્રદાયિક ધર્મને ન માનવું એનું નામ માનવ ધર્મ. માનવ ધર્મનો સામાજિક ધર્મને ના માને, અને એને ન માને એને પછી જડ કહેવાય. શું કહેવાય? પણ તમે તો જે વાત કરો છો એ કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાત કરો છો. નથી કોઈ વ્યક્તિ, નથી કોઈ ગુરુ, નથી કોઈ સંસ્થા, નથી કોઈ સંપ્રદાય, નથી કોઈ ક્રિયાકાંડ. ના સમજાય? અને તે પાછું એકલે વાતે કેવી રીતે વાત કરી શકશો? તમારો ભાવ સારો છે કે આ વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ અમારે વિશ્વ સમક્ષ પહોંચાડવું છે, એ તમારો ભાવ છે. પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે તમે કેવી રીતે કરી શકો? ત્યારે મેં કીધું વિશ્વની અંદર ઇતિહાસ પણ જેની સાક્ષી છે કે રામકૃષ્ણ મહાવીર પણ એકલા જ હતા. યસ કે નો? રામકૃષ્ણ મહાવીરે પણ જીવતા સંસ્થા બનાવી નથી, મંદિર બનાવ્યું નતું, વરઘોડા કાઢ્યા નતા. બોલતા નથી. યસ કે નો? તો બોલો. Yes. Yes. છતાં કાઢી લાખો ને કરોડો લોકો એમને માગે છે.
because of the power of your person and purity of your person and strong એનો ભાવ છે કે વર્લ્ડનું સનાતન સત્ય દુનિયાને પહોંચે and without his own name समझ में आता है okay. Because of the most of people they are Gujarati so yeah anyway તો મારો કહેવાનો મતલબ એટલું છે કે એકલા હોવ એ નબળાઈ નથી ઇટ્સ અ પાવર ઓકે અને બીજું જેને પોતે આ જગતમાં વહેંચવા નીકળે છે they are sharing his experience of the universal truth not selling પછી એને શું પ્રોબ્લેમ છે રામકૃષ્ણ મહાવીર પણ શેર કર્યું શેર નથી કર્યું તમે જુઓ કે રામ ભગવાન જ્યારે પણ પ્રત્યક્ષ જીવતા હતા એમને ક્યારે 5 વ્યક્તિઓ આગળ પ્રવચન નથી કર્યું among with the 5 people never in his whole life even the Lord Krishna never do the pravachan among the 5 people in his whole life ક્યારે કર્યું નથી हमारा जैन आचार्य સાથે અમારે વાત થઈ ને મેં કહ્યું તું મારા સત્સંગમાં એમને સાંભળ્યું હશે કે રામકૃષ્ણ મહાવીરે શિષ્યો કર્યા હતા એટલે ભાઈએ મને આચાર્ય મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન મહાવીરના તો અમે બધા શિષ્યો છે તો તમે રામકૃષ્ણ માટે કીધું એ બરાબર છે મહાવીરને શિષ્યો નતા કેમ કીધું એમ પૂછવાનો તો અધિકાર છે બીજાને બોલ્યા I am responsible for every thought, every speech, and every sentence I am responsible to explain. એટલે મને એને પ્રશ્ન પૂછ્યો કે રામકૃષ્ણ મહાવીરને તો શિષ્ય નતા એવું તમે કહો છો પણ મહાવીરને તો શિષ્ય હતા અમે તો શિષ્યોની પરંપરામાં છીએ યસ કે નો ત્યાર પછી મેં કીધું છું મહાવીરને શિષ્ય હોય તો મોક્ષે જઈ શકે ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોલોઅર્સ યસ ઓર નો હું ગુરુ હોઉં અને હું શિષ્ય બનાવું તો આઈ એમ રિસ્પોન્સિબલ તો પછી મોક્ષે ના જઈ શકું મેં સ્ટેપ બાય સ્ટેપ આન્સર આપ્યો સાંભળજો બરાબર જિંદગીમાં તમને કામ લાગશે કોઈને જવાબ આપવા માટે ભગવાન મહાવીરને શિષ્ય નતા ભગવાન મહાવીરને ખાલી ગણધરો અને ગણધર શિષ્ય ના કહેવાય મહાવીરનો પણ લાસ્ટ બર્થ ને ગણધરનો પણ લાસ્ટ બર્થ બંનેને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય અને બંને સેમ બર્થમાં મોક્ષે જવાના સમજાય છે મારી વાત સમજાય છે गणधर का मतलब होता है the mature disciple mature means the last birth disciple is also last birth and guru is also last birth but mature is to be called a gandhar mature मतलब last birth they have a ultimate knowledge with birth but still they follow the Tirthankar as a respect એટલે અને ત્યાર પછી ગણધર એ ચતુર્થી સંઘની સ્થાપના કરે સાધુ સાધ્વી શ્રાવક અને આચાર્ય માર્ગ ચલાવે ગણધર માર્ગ ન ચલાવે ગાઈડ કરે ભગવાન દેશના આપે પછી મૌન હોય પણ ગણધરો ગમે ત્યારે જવાબ આપે ગણધરોને દેશના શબ્દ લાગુ પડે અને કેવડી ભગવંતોને બોલવાનું નહીં જ્ઞાન તો ખરું પણ બોલવાનું અને ગણધરો બોલી શકે અને તીર્થંકર દેશના સિવાય બોલે એટલે માર્ગ કોણ ચલાવે ગણધરો પણ ગણધરો પણ શિષ્ય ના બનાવે ગણધરો ચતુર્થી સંઘની સ્થાપના કરે
They are not followers or disciples of Gardhan. પણ એ ફોલો કરે મહાવીર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી અને શ્રાવિકા. આ બધા ફોલો કોને કરે? મહાવીર. પણ મહાવીર ગુરુ નહીં. એ ભલે મહાવીરને ભગવાન માને કે ગુરુ માને, પણ ભગવાન મહાવીરને શિષ્ય માનતા નથી. ભગવાન મહાવીર તો એટલું જ કહે કે તમે જે પ્રશ્ન પૂછો છો એ હું જવાબ આપું છું. તમારે ફોલો કરવો ના કરવો તમારી મરજી છે. હું કઈ તમારો ગુરુ સમજાય છે? ગુરુ રિસ્પોન્સિબલ હોય. ખ્યાલ આવે? જ્ઞાની રિસ્પોન્સિબલ ના હોય, જ્ઞાની ગાઈડ હોય, બોલતા નથી. તમે કોઈ પણ ગાઈડને પ્રશ્ન પૂછો મારે અહીંયા જવું છે તો કે ધીસ ઇઝ ધ વે, ના બી ટુ ફોલો. પણ ના કરો તો ગાઈડને લેવા દેવા. ધેટ્સ ઇટ. ગુરુને ઊંચા નીચી થાય, ગાઈડને ભગવાન મહાવીર ગાઈડ, ગુરુ ના. અને આવી રીતે એમણે દેશના આપી સમય સમય એ દેશના પર ઇન્દ્ર મહારાજા સમોવર્ષણની રચના કરે અને ભગવાનને વિનંતી કરે. ત્યારે ભગવાન દેશના આપે. ભગવાન એવું ના કે આજે સત્સંગનું આયોજન કરો, બોલતા નથી. જગત કલ્યાણ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત, છતાંય નો એફર્ટ. વિચાર કરો, ભગવાન તીર્થંકર ભગવાનના ત્રણ પ્રકાર, ત્રણ ફેઝ પાડીએ. પહેલો ફેઝ લગ્ન, જન્મથી દીક્ષા સુધી. ક્યારે ઉપદેશ આપે? જન્મથી દીક્ષા સુધીના પહેલો ફેઝ. બીજો ફેઝ દીક્ષાથી કેવળ જ્ઞાન. ક્યારે ઉપદેશ ના આપે? ક્યારે ના? દીક્ષાથી કેવળ જ્ઞાન. અને કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધી પણ ક્યારે આયોજન ના કરે? વિચાર કરો, તીર્થંકર ભગવાનનું સ્ટેટસ આ જગતમાં જગત કલ્યાણ કરવાનું ઉત્તમ નિમિત્ત, જેના થકી હજારો લાખો લોકો મોક્ષ માર્ગે જાય, ક્યાં તો મોક્ષ માર્ગે આગળ વધે. આવું નિમિત્ત પણ લાસ્ટ વર્ષમાં કોઈ પ્રયોજન નહીં, કોઈ પ્રોપેગેન્ડા નહીં. અને છતાં એના નિમિત્તે લાખો લોકો મોક્ષે જાય, ક્યાં તો મોક્ષના માર્ગે આગળ વધે, કે જે 1, 2 કે 4 ગામમાં મોક્ષે જઈ શકે. વિચાર કરો, કેવી તીર્થંકર ભગવંતોની સ્થિતિ. આટલું જ્ઞાન હોવા છતાં. સમજાય છે? અમારે તો કહેવું પડે કે સત્સંગનું આયોજન કરો, બધાને બોલાવો, ના સમજાય. ખ્યાલ કેવી ઉત્તમ દશા. આવા તીર્થંકર ભગવાન. એટલે મુખ્ય વાત મારે એ કરવી હતી કે રામકૃષ્ણ મહાવીરે પણ શિષ્ય બનાયા નથી અને ગુરુ થયા નથી. રામકૃષ્ણ મહાવીરે પણ મંદિરો બનાવ્યા નથી. રામકૃષ્ણ મહાવીરે સંસ્થા બનાવી નથી, શિષ્ય બનાવ્યા નથી. અને વરઘોડા પણ બોલતા નથી. આ કે ના બોલો. That the sign of great people. એ લોકો માત્ર લોક કલ્યાણ માટે એમનું લાઈફ છે, પોતાની કલ્યાણ માટે કેમ કરીને લોકોનું ઉત્થાન થાય, કેમ કરીને લોકો મુક્તિના માર્ગે આગળ વધે. That is the only એમનો આશ્રય છે, દ્રષ્ટિકોણ. ક્યારે એવું ના કે તમારી નામના પ્રતિષ્ઠા કરો, ક્યારે ના કરે. સમજાય છે?